નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નયન બોગરા વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપ સૌનું સ્વાગત કરું છું. કવિ ઉમાશંકર જોશીની ગુજરાતી સાહિત્યના ઇતિહાસને દર્શાવતી કવિતા છે સદા સૌમ્ય શિવય ભવેવું ભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી મળ્યા હે આશીષ નરસિંહ મીરા. જુઓ કેવા સર્જકો થાય છે. મળ્યા હે આશીષ નરસિંહ મીરા થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા. આ પ્રેમાનંદનો ઉલ્લેખ ઉમાશંકર જોશીએ કરેલો છે. થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે સજી નાહનલે કલ્પના ભવ્ય તેજે ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આવી આપણી માતૃભાષાના મહાકવિ તરીકે જાણીતા બનેલા પ્રેમાનંદની પ્રતિજ્ઞા વિશે આજે હું તમારી સામે ચર્ચા કરું છું. મહાકવિ તરીકે જાણીતા બનેલા પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો અને એ પ્રેમાનંદે નોકરી વ્યવસાય અર્થે સુરત અને નંદુરબારમાં રહ્યા હતા. પ્રેમાનંદ પોતાનો જ પરિચય આપતી એક પંક્તિ આપણને આપે છે કે વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ. વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ ઉદર નિમિત્તે સેવ્યા સુરત નંદુરબાર. આ પ્રેમાનંદ વડોદરામાં જન્મ્યા હતા એટલે વડોદરામાં પ્રેમાનંદના નામની એક સંસ્થા આવેલી છે, પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા. પ્રેમાનંદે એક પ્રતિજ્ઞા લીધી હતી. એ પ્રતિજ્ઞા કેમ લીધી હતી અને કઈ પ્રતિજ્ઞા લીધી હતી તે જોવા જઈએ તો પ્રેમાનંદના ગુરુનું નામ રામચરણદાસ હતું. હવે પ્રેમાનંદના ગુરુનું નામ રામચરણદાસ. પ્રેમાનંદના ગુરુ રામચરણદાસ પ્યોર ગુજરાતીવાદી વ્યક્તિ. અન્ય ભાષાનું કોઈ નામ લે એ પણ પ્રેમાનંદના ગુરુને ગમે નહીં. હવે બીજી ભાષાનું નામ લે એ પણ પ્રેમાનંદના ગુરુને ગમે નહીં. પ્રેમાનંદ ગુજરાતી ભાષાના સર્જક, ગુરુ પ્યોર ગુજરાતીવાદી. એક વખત પ્રેમાનંદને એવું થાય છે કે આપણે ગુજરાતી ભાષામાં તો દરરોજ લખીએ જ છીએ, આજે હિન્દી ભાષામાં કંઈક સાહિત્ય સર્જન કરીએ. એટલે પ્રેમાનંદે હિન્દી ભાષામાં એક રચના લખી. હિન્દી ભાષામાં ખૂબ સરસ રચના રચાઈ એટલે પ્રેમાનંદને ગૌરવ થયું કે આપણે હિન્દી ભાષામાં પણ સારી એવી કવિતા લખી શકીએ છીએ. એટલે પ્રેમાનંદે હિન્દી ભાષામાં કવિતા રચી, રચના રચાઈ. પ્રેમાનંદને થાય છે કે હવે આવી સરસ રચના થઈ હોય તો એ આપણા ગુરુને બતાવવી જ જોઈએ. તો પ્રેમાનંદ હિન્દી ભાષામાં લખાયેલી રચના લઈ અને પોતાના ગુરુને બતાવવા માટે જાય છે. ગુરુ રામચરણદાસ પ્યોર ગુજરાતીવાદી વ્યક્તિ. એટલે પ્રેમાનંદ ગુરુ પાસે જઈને કહે છે, ગુરુજી ગુરુજી આજે મેં એક હિન્દી ભાષામાં સરસ મજાની કવિતા રચી છે. સાહેબ, પ્રેમાનંદના ગુરુ પ્યોર ગુજરાતીવાદી હિન્દી ભાષા એવું નામ સાંભળ્યું ત્યાં લાલ ચોળ થઈ ગયા, ગુસ્સાથી ભભૂકવા લાગ્યા. તરત જ આ પ્રેમાનંદના ગુરુ પ્રેમાનંદને કહે છે, એટલે રામચરણ દાસે પ્રેમાનંદને કહ્યું, તું ઉંબર મૂકીને ડુંગરની પૂજા કરે છે. તું ઉંબર મૂકીને ડુંગરની પૂજા કરે છે. ઉંબર એટલે ઘરની ભાષા ગુજરાતી અને ડુંગર એટલે બહારની ભાષા હિન્દી. તું ઉંબર મૂકીને ડુંગરની પૂજા કરે છે એટલે કે ગુજરાતી ભાષાને નીચી દર્શાવી અને હિન્દી ભાષાનું સન્માન કરે છે. ત્યારે પ્રેમાનંદને દુઃખ લાગ્યું. પ્રેમાનંદ ખૂબ દુઃખી થયા. તરત જ પ્રેમાનંદ પોતાના ગુરુના પગમાં પડી જાય છે, ચરણ સ્પર્શ કરે છે, ક્ષમા માંગે છે અને માથા ઉપર પહેરેલી પાઘડી તરત જ પ્રેમાનંદ છે તે ઉતારી દેશે. માથા ઉપર પહેરેલી પાઘડી ઉતારી દેશે અને ગુરુજીને કહેશે કે તમે એવું માનો છો કે હું ગુજરાતી ભાષાને નીચી દેખાડી અને હિન્દી ભાષાનું સન્માન કરું છું, તો ગુરુજી હું તમારી સામે પ્રતિજ્ઞા લઉં છું કે આજથી જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી માથા પર પાઘડી પહેરીશ નહીં. આવી પ્રતિજ્ઞા લીધી પ્રેમાનંદે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાબત હોય તો તેની પાછળ કોઈને કોઈ સંદર્ભ જોડાયેલો હોય છે. ગુજરાતી ભાષાના આવા મહાન સાહિત્યકાર હતા પ્રેમાનંદ. માણ ભટ્ટની પરંપરાના સર્જક, જેને આપણે આખ્યાન સમ્રાટ, આખ્યાન શિરોમણી, રસ સમ્રાટ, રસ શિરોમણી, રસ સિદ્ધ કે મહાકવિ તરીકે ઓળખીએ છીએ.
અને સૌથી મહત્વની બાબત તો એ કે સાહેબ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને પ્રેમાનંદના દશમ સ્કંદ આખ્યાનમાં મળે છે. એટલે આ પ્રેમાનંદને ગુજરાતી જ્યોતિર્ધર તરીકે ઓળખીએ છીએ. તો આવી વાતો સાથે આપણે વિદ્યાર્થી મિત્રો મળતા રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.